મામલતદાર વેરાવળ હાજર કલેક્ટર સાહેબની સૂચના અનુસાર પ્રાંત સાહેબ વેરાવળની સૂચના અનુસાર મેસેજ મળેલા બરોબર જે સૂચના મળેલી એ મુજબ અમે આજે હિરણ નદીના પટમાં જે ખોદકામ થાય છે એની અમે સ્થળ ખરાઈ કરવા આવેલ તો ત્યાં હવે સ્થળ ઉપર આવીને જોયું તો જેસીબી મશીન વડે અને હિટાચી મશીન વડે અને 1-2 ટ્રેક્ટર પણ છે અને આ રીતે ટૂંકમાં હિરણ નદીના પટમાં બરોબર અમારી ટીમ અને ખાણ ખનીજની ટીમ અને સિંચાઈની ટીમ સાથે મળીને સ્થળ નિરીક્ષણ કરેલ છે તો ખાણ ખનીજની ટીમ દ્વારા પણ પૂછવામાં આવતા તો શું છે કે આમાં લાઇમસ્ટોન ખોદકામ થાય છે એવી એમને જાણકારી અથવા એમનું કહેવામાં આવેલ છે તો આગળની કાર્યવાહી આ રીતે સીઝ કરવાની શરૂ કરેલ છે. ખાણ ખનીજ માફિયાઓ છે એની વિરુદ્ધ શું કાર્યવાહી થશે? જે ખાણ ખનીજની ટીમ દ્વારા અમારી ટીમ દ્વારા ટૂંકમાં આ જે ભૂમાફિયા દ્વારા જે ખનન કરવામાં આવે છે અને નદીના પટમાં જે નુકસાન કરવામાં આવે અને લાઇમસ્ટોનનું ખોદકામ કરવામાં આવે બરોબર એના અન્વયે અમે કડક કાર્યવાહી. સર અત્યારે કેટલા ટ્રેક્ટર હાથમાં આવ્યા છે? કેટલા જેસીબી કેટલું હાથમાં આવ્યું છે? ટ્રેક્ટર કેટલા હાથમાં? અત્યારે કેટલા જેસીબી કેટલા ટ્રેક્ટર? અત્યારે સ્થળ ઉપર જેસીબી છે, આગળ 2 જેસીબી છે, એક આગળ છે બરોબર અને ટ્રેક્ટર છે. કેટલું સીઝ